નમસ્કાર મિત્રો, ધોરણ 11 સંસ્કૃતની અંદર આપણે કાવ્ય 2 નો અભ્યાસ કરીશું. વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ. વૃક્ષમ વિના, વૃક્ષ વિના, ગૃહમ ઘર, શૂન્યમ શૂન્ય છે. વૃક્ષ વિનાનું ઘર છે શૂન્ય છે, ફોગટ છે. મહાભારતની અંદર શાંતિ પર્વમાં 184 અધ્યાયની અંદર બે મહાન ઋષિ ભૃગુ અને ભારદ્વાજ બંને ચર્ચા કરે છે અને ચર્ચા છે એમાં નિષ્કર્ષ ઉપરથી એવું સાબિત થાય છે કે જે મનુષ્ય છે એની અંદર જીવ છે એમ વૃક્ષની અંદર પણ જીવ છે. જે રીતના મનુષ્ય છે આંખેથી જોઈ શકે છે, પગેથી ચાલી શકે છે, નાકથી ઘ્રાણેન્દ્રિયથી સૂંઘી શકે છે, આ બધી જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયા વૃક્ષ પણ કરે છે. તો ભારદ્વાજ અને ભૃગુ એ બંનેની ચર્ચામાં ભારદ્વાજજી ભૃગુ ઋષિને પૂછે છે અને ભૃગુ ઋષિ છે એ ભારદ્વાજને જવાબ આપે છે. તો આપણે શ્લોક જોઈશું તો કોઈ પણ પ્રકારની ભૌતિક વસ્તુ છે એ લીધા વગર આ શ્લોકના અધ્યયનથી આપણે સમજી જશું કે આપણે જેમ આંખથી જોઈએ છીએ એમ વૃક્ષ પણ જોઈએ છે, આપણે પગથી ચાલીએ છીએ એમ વૃક્ષ છે એને પણ પગ છે. જેમ આપણે નાકથી સૂંઘીએ છીએ એમ વનસ્પતિ છે, વૃક્ષ છે, એ પણ આ બધી ક્રિયાઓ કરે છે. તો જોઈએ આપણે શ્લોક અને વૃક્ષનું મહત્વ બતાવતું કાવ્ય છે. કુલ 9 શ્લોક છે ને બધાય અનુષ્ટુપ છંદની અંદર આપેલા છે. જોઈએ આપણે પહેલો શ્લોક છે. હમણાં વાત કરી કે જેમ આપણે આંખથી જોઈએ છીએ તો ભૃગુ ઋષિ છે ભારદ્વાજ ઋષિને સમજાવે છે કે જેમ આપણે આંખથી જોઈએ છીએ એમ વૃક્ષ છે એ પણ આંખથી જુએ છે. તો જોઈએ પહેલો શ્લોક. વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વત્ર, ત્યાં સંધિ સુટી પડશે, સર્વત્ર ચ એવ ગચ્છતિ ન હિ અદ્રષ્ટે ચ માર્ગા અસ્તિ, ત્યાં પણ સંધિ સુટી પડશે, માર્ગા પ્લસ અસ્તિ. તસ્માત પશ્યંતિ પાદપા. વૃક્ષો છે જેમ આપણે આંખથી જોઈએ છીએ એમ વૃક્ષો કઈ રીતના જોવે છે તો જે વલ્લી વેષ્ટે તે વૃક્ષમ, વેલ છે, વલ્લી એટલે વેલ, તો વેલ છે વૃક્ષમ વેષ્ટે, વૃક્ષ છે અને વેષ્ટે એની વીંટળાય છે. ચ સર્વત્ર ચૈવ ગચ્છતિ, ચારે બાજુ ગચ્છતિ જાય છે. કોઈ પણ વૃક્ષ હોય એની આજુબાજુ વેલ છે એ વૃક્ષને વીંટળાય છે અને ચારે બાજુ આગળ વધે છે અને પોતાનો વિકાસ થાય છે. નહી અદ્રષ્ટિ, દ્રષ્ટિ ન હોવા છતાં, એને આંખ ન હોવા છતાં માર્ગ અસ્તિ, એને રસ્તો મળે છે. તસ્માત પશ્યંતિ પાદપઃ, પાદપઃ પગ વડે પાણી પીવાના કારણે વૃક્ષનું એક નામ છે પાદપ, પાદપ, પાદપઃ વૃક્ષો છે. તસ્માત પાદપઃ પશ્યંતિ, તેથી વૃક્ષો છે પશ્યંતિ જોવે છે. જોઈએ આપણે કે કોઈ પણ વૃક્ષ હોય એની આજુબાજુ વેલ છે એ વૃક્ષને વીંટળાઈ જાય અને સતત ઉપરની તરફ એ વેલ છે એ ગતિ કરે છે. તો આ રીતના એને પણ આંખ છે. વલ્લી વેષ્ટે વૃક્ષમ, સરળ ગુજરાતી જોઈ, વેલ છે વૃક્ષને વીંટળાય છે અને ચારે બાજુ જાય છે. દ્રષ્ટિ ન હોવા છતાં એને રસ્તો મળી રહે છે. તેથી કહી શકાય કે વૃક્ષ છે એ પશ્યંતિ જોવે છે.
પહેલો જે શ્લોક છે એને એક એક શબ્દ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો શબ્દ છે વંદી. શ્લોક નંબર 1. વંદી વે વૃક્ષમ વેષ્ટેતે. વૃક્ષને વીટળાવે છે. ચ સર્વત્ર એવ. ચારે બાજુ ગચ્છતિ. ચારે બાજુ જાય છે. ન હિ અદ્રષ્ટે. અને દ્રષ્ટિ ન હોવા છતાં માર્ગ અસ્તિ. તસ્માત એટલે તેથી. તેથી પાદપઃ પશ્યન્તિ. પાદપઃ એટલે વૃક્ષો. પશ્યન્તિ તો પહેલા શ્લોકની અંદર સાબિત થઈ ગયું કે વૃક્ષ પણ જુએ છે. તો જે વલ્લી વૃક્ષ વેર વૃક્ષમ વેષ્ટતે. વૃક્ષ છે એને વેષ્ટયતે વીટળાય છે. ચ સર્વત્ર એવ અને સર્વત્ર ચારે બાજુ ગચ્છતિ જાય છે. ન હિ અદ્રષ્ટે. દ્રષ્ટિ ન હોવા છતાં આંખ ન હોવા છતાં માર્ગાસ્તે રસ્તો મળી રહે છે. તસ્માત તેથી કહી શકાય કે પાદપા એટલે કે વૃક્ષો પશ્યંતિ જોવે છે. તો પહેલા શ્લોક પરથી સાબિત થઈ ગયું જે રીતના આપણે આંખથી જોઈએ છીએ વૃક્ષ પણ જોવે છે. શ્લોક નંબર 2 જે રીતના આપણે ધણેન્દ્રિય નાકથી સૂંઘીએ છીએ એ રીતના વૃક્ષ છે એ પણ સૂંઘે છે. જોઈએ આપણે શ્લોક નંબર 2. पुण्य अपुण्ये तथा गंधे धूपे च विविधे अपि अरोगाः पुष्पिताः सन्ति तस्मात् जिघ्रन्ति पादपाः. पादपाः બીજા શ્લોકનો છેલ્લો શબ્દ આપણે પહેલા લઈશું. પાદપાહ એટલે કે વૃક્ષો છે પુણ્ય અપુણ્ય પવિત્ર અને અપવિત્ર ગંધે ગંધ વડે. ચ વિવિધે ત્યાં સંધિ સુધી પડશે. વિવિધે અપી અને વિવિધે અપી ધૂપે અને વિવિધ પ્રકારના ધૂપે ધૂપ વડે. અરોગાહ એટલે કે રોગ રહિત પુષ્પિતા સંતિ અને પુષ્પો વાળા બને છે. તસ્માત જીઘ્રંતિ પાદપા તેથી કહી શકાય વૃક્ષોને જીઘ્રંતિ સૂંઘે છે. ફરી વાર જોઈએ ગુજરાતી કે વૃક્ષો છે પવિત્ર અને અપવિત્ર ગંધ વડે
વિવિધ પ્રકારના ધૂપ વડે રોગરહિત અને પુષ્પોવાળા બને છે, તેથી કહી શકાય કે વૃક્ષો છે એ સૂંઘે છે. જોઈએ આપણે શબ્દ શ્લોક નંબર 2. પાદપાહ વૃક્ષો પુણ્ય અપુણ્ય તત્વ. પવિત્ર અને અપવિત્ર ગંધે. ગંધ વડે વિવિધે અપી ધૂપે. વિવિધ પ્રકારના ધૂપ વડે અરોગા રોગરહિત પુષ્પિતા સંતિ. પુષ્પોવાળા બને છે. તસ્માત તેથી કહી શકાય જીગ્રંતિ. વૃક્ષો સૂંઘે છે. વૃક્ષો છે આપણી જેમ પણ સૂંઘે છે. જોઈએ શ્લોક નંબર 2. પાદપા વૃક્ષો છે પુણ્ય અપુણ્ય તથા પવિત્ર અને અપવિત્ર ગંધે. ગંધ વડે વિવિધે અપી ધૂપે અને વિવિધ પ્રકારના જે ધૂપ છે એના વડે અરોગા રોગરહિત પુષ્પિતા સંતિ અને પુષ્પોવાળા બને છે. તસ્માત જીગ્રંથિ. તસ્માત એટલે તેથી કહી શકાય જીગ્રંથિ વૃક્ષો છે સૂંઘે છે. જેમ આપણે સ્વાદ માટે જેમ આપણે જીભ છે એમ વૃક્ષ છે એને પણ જીભ છે એ બતાવતો શ્લોક આપણે જોઈએ. શ્લોક નંબર 3. શ્લોક નંબર 3. પાદે સલીલ પાના ચ. એ શબ્દમાં સંધિ સુટી પડશે. સલીલ પાનાત ચ વ્યાધિનામ. ફરી પાછા શબ્દમાં સંધિ સુટી પડશે. ચ પ્લસ અપી. ચ અપી દર્શના વ્યાધિ પ્રતિક્રિયાત્વા ચ વિદ્યતે રસનમ ધ્રુમે. પાદે સલીલ પાના. પાદ એટલે પગ. પગ વડે સલીલ પાના પાણી પીવાના કારણે ચ વ્યાધિના અપી અને રોગ છે વ્યાધિ અને રોગ છે એને રસના અપી દેખાવાના કારણે પણ વ્યાધિ પ્રતિક્રિયા દ્વારા રોગ છે એને પ્રતિકાર કરવાની ક્રિયાના કારણે રસનમ ધ્રુમે વિદ્યતે. ધ્રુમે વૃક્ષની અંદર રસનમ. રસનમ એટલે જીભ. વિદ્યતે એટલે છે રસનમ. અલગ અલગ જે રસ છે
જમવાની અંદર 6 રસ તીખું છે, મોળું છે, ખાટું, દૂરું. તો 6 રસ છે એ આપણે જીભ દ્વારા આપણને ખ્યાલ આવે છે. તો રસના એટલે જીભ. તો વૃક્ષની અંદર જીભ છે. ફરી જોઈએ શ્લોક. પાદે સલિલ પાના, પગ વડે પાણી પીવાના કારણે, ચ વ્યાધિના અપી દર્શનાર્થ, રોગ છે એને દેખાવાના કારણે, અને વ્યાધિ પ્રતિક્રિયાત્વા, અને રોગ છે એને પ્રતિકાર કરવાની ક્રિયાના કારણે, ધૂમે રસનમ વેદ્યતે, વૃક્ષની અંદર જીભ છે. જોઈએ આપણે એક શબ્દ શ્લોક નંબર 3. પહેલો શબ્દ લેશું પાદે. પગ વડે, પગ વડે સલિલ પાના, પગ વડે પાણી પીવાના કારણે, ચ વ્યાધિના, અને રોગ, દર્શનાર્થ અપી, અને રોગ છે દેખાવાથી પણ, વ્યાધિ પ્રતિક્રિયાત્વ, વ્યાધિ પ્રતિક્રિયાત્વ, ક્રિયાના કારણે, રોગ છે અને પ્રતિકાર કરવાની ક્રિયાના કારણે, ધ્રુમે, વૃક્ષમાં રસનમ વિદ્યતે, રસનમ જીભ વિદ્યતે એટલે છે. ફરી જોઈએ શ્લોક નંબર 3 કે વૃક્ષની અંદર જીભ છે. પાદે પગ વડે સલિલ પાના, પાણી સલિલ એટલે પાણી, પાણી પીવાના કારણે, ચ વ્યાધિના, વ્યાધિ એટલે રોગ, અને રોગ છે દર્શનાર્થ અપી, દેખાવાથી પણ, વ્યાધિ પ્રતિક્રિયાત્વ છે, અને રોગ છે એને પ્રતિકાર કરવાની ક્રિયાના કારણે કહી શકાય કે ધ્રુમે, વૃક્ષમાં રસનમ વિદ્યતે, વૃક્ષમાં જીભ છે. હવે શ્લોક નંબર 4 જોઈએ કે વૃક્ષ છે પગ વડે પાણી પીવે છે. જેમ આપણે મુખેથી પાણી પીએ છીએ એમ એનો જે પગ એટલે કે મૂળ વડે પાણી પીવે છે. તો જોઈએ શ્લોક નંબર 4. વક્ત્રેણ ઉત્પલ, વક્ત્રેણ ઉત્પલ નાલ્યમ યથા ઊર્ધ્વમ, ત્યાં શબ્દમાં સંધિ છૂટી પડશે, યથા ઊર્ધ્વમ જલમ આદદે તથા પવન સંયુક્ત પાદે પીબતી પાદપ. પહેલો શબ્દ લેશું યથા, નાલ્યમ પછીનો શબ્દ છે યથા. જેમ વૃક્ષ છે
નાલેન વક્ત્ર ઉત્પલ, જેમ કમળની દાંડી રૂપી મુખથી, જેમ કમળ છે દાંડી રૂપી મુખથી ઉર્ધ્વમ જલમ આદદે, ઉર્ધ્વમ ઊંચેથી, જલમ આદદે, જલમ એટલે પાણી, આદદે પાણી પીવે છે. તથા પવન સંયુક્તમ, તેમ પ્રાણ અને પવનથી યુક્ત વૃક્ષ છે પાદપ પાદે પીબતી, વૃક્ષ છે પગ વડે પીબતી પાણી છે પીવે છે. જે પરિવર્તન ખાલી ગુજરાતી. શ્લોક નંબર 4. યથા જેમ ઉત્પલ, જેમ કમળ છે નાલેન દાંડી રૂપી વક્ત્રેણ મુખથી ઉર્ધ્વમ જલમ આદરે ઊંચેથી પાણી પીવે છે, તેમ પ્રાણ અને પવનથી યુક્ત તો વૃક્ષ છે પગ વડે પાણી પીવે છે. શબ્દ જોઈએ શ્લોક નંબર 4. પહેલો શબ્દ છે યથા. જેમ ઉત્પલ કમળ છે નાલેન દાંડી રૂપી વક્ત્રેણ મુખથી ઉર્ધ્વમ જલમ ઊંચેથી પાણી આદદે તેમ પવન સંયુક્ત પ્રાણ અને પવનથી યુક્ત પાદપ વૃક્ષ પાદે પીબતી પગ વડે પાણી પીવે છે. શ્લોક નંબર 4. યથા જેમ ઉત્પલ કમળ છે નાલેન વક્ત્રેણ દાંડી રૂપી મુખથી ઉર્ધ્વ જલમ ઊંચેથી જલમ પાણી આદરે પીવે છે, તથા તેમ પવન સંયુક્ત પ્રાણ અને પવનથી યુક્ત પાદપ વૃક્ષ છે પાદે પીબતી પોતાનો જે પગ છે એટલે કે મૂળ છે એના વડે પાણી પીવે છે. આગળનો શ્લોક 5મો શ્લોક. જેમ મનુષ્યની અંદર ચેતના હોય છે એમ વૃક્ષની અંદર પણ ચેતના છે અભાવ નથી, કારણ કે વૃક્ષને કાપીએ છીએ તો ફરી પાછું એ વિકસે છે. તો વૃક્ષની અંદર પણ જીવ છે, ચેતના છે એ બતાવતો શ્લોક તો આપણે અભ્યાસ કરીશું. શ્લોક નંબર 5. સુખ દુઃખયો ગ્રહણ છિન્નસ્ય ચ વિહરણ જીવમ પશ્યામિ વૃક્ષાણામ અચેતનમ ન વિદ્યતે. સુખ દુઃખયો, સુખ અને દુઃખ છે એને ગ્રહણ
એના ગ્રહણ કરવાને લીધે છિન્નસ્ય અને વૃક્ષ છે એને કાપવાથી, અને જ્યારે કાપીએ છીએ ફરી પાછું વૃક્ષ એ પાંગરે છે. છિન્નસ્ય અને કાપવાથી વિહોરણા ફરી પાછું વૃક્ષ એ વિકસે એટલે પાંગરે છે. વૃક્ષાણામ જીવમ પશ્યામિ, એટલા માટે હું વૃક્ષની અંદર જીવમ પશ્યામિ, હું જીવ જોઉં છું. કારણ કે મનુષ્યની જે જીવંત વ્યક્તિ હોય એની વૃદ્ધિ થાય છે, એમ વૃક્ષને એકવાર કાપી નાખીએ તો ફરી પાછું એ પાંગરે છે, વિકસે છે. વૃક્ષની અંદર જીવ છે. અચેતન્યમ ન વિદ્યતે, એની અંદર ચેતના છે એનો અભાવ નથી, એની અંદર પણ ચેતના છે એવું સાબિત કરતો શ્લોક 5મો શ્લોક આપણે જોઈએ. ખાલી ગુજરાતી જોઈએ. સુખ દુઃખ છે એને ગ્રહણ કરવાના લીધે અને કાપવાથી ફરી પાછું એ પાંગરે છે. તો વૃક્ષની અંદર હું જીવ જોઉં છું, એની અંદર ચેતનાનો અભાવ નથી. જોઈએ આપણે શબ્દ શ્લોક નંબર 5. સુખ દુઃખયો, સુખ દુઃખયો, સુખ અને દુઃખ ગ્રહણ, ગ્રહણ કરવાના લીધે ચિન્નસ્ય અને કાપવા વિહોરણા પાંગરે છે. વૃક્ષાણામ હું વૃક્ષોમાં જીવમ પશ્યામિ, જીવ છું. અચેતન્યમ ન વિદ્યતે, ચેતનાનો અભાવ નથી. જોઈએ શ્લોક નંબર 5. સુખ દુઃખયો, સુખ અને દુઃખ ગ્રહણ, ગ્રહણ કરવાને લીધે છિન્નસ્ય, એને જ્યારે આપણે કાપીએ છીએ વિહોરણા પાંગરે છે, વૃક્ષે પાંગરે છે. વૃક્ષાણામ જીવમ પશ્યામિ, વૃક્ષની અંદર હું જીવ જોઉં છું. અચેતન્યમ ન વિદ્યતે, એની અંદર ચેતનાનો અભાવ નથી. વૃક્ષની અંદર પણ ચેતન તત્વ તો છે જ. ફરી 5મો શ્લોક છે એ જોઈ લઈએ. સુખ અને દુઃખ છે ગ્રહણ કરવાને લીધે અને કાપવાથી ફરી પાછું એ પાંગરે છે. વૃક્ષાણામ જીવમ પશ્યામિ, વૃક્ષની અંદર હું જીવ જોઉં છું. અચેતનમ ન વિદ્યતે, એની અંદર ચેતનાનો અભાવ નથી. શ્લોક નંબર 1 થી 5 ખાલી ગુજરાતી આપણે જોઈએ. શ્લોક નંબર 1. વેલ છે એ વૃક્ષને વીંટળાય છે અને ચારે બાજુ જોવે છે. એની દ્રષ્ટિ ન હોવા છતાં એને રસ્તો મળી રહે છે, તેથી વૃક્ષ છે એ જોવે છે. શ્લોક નંબર 2. પવિત્ર અને અપવિત્ર ગંધ વડે, વિવિધ પ્રકારના ધૂપ વડે વૃક્ષો છે રોગરહિત અને પુષ્પવાળા બને છે, તેથી કહી શકાય વૃક્ષો છે સૂંઘે છે. શ્લોક નંબર 3. પગ વડે પાણી પીવાથી
અને રોગ છે ને દેખાવાથી પણ, અને રોગ છે ને પ્રતિકાર કરવાની ક્રિયાના કારણે વૃક્ષની અંદર જીવ છે. શ્લોક નંબર 4. વૃક્ષ છે જેમ કમળની દાંડી રૂપી મુખથી ઊંચેથી પાણી પીવે છે, તેમ પ્રાણ અને પવનથી યુક્ત વૃક્ષ પગ વડે પાણી પીવે છે. સુખ દુઃખયો શ્લોક નંબર 5. સુખ અને દુઃખ છે એ ગ્રહણ કરવાના લીધે અને કાપવાથી ફરી પાછું એ પાંગરે છે. વૃક્ષ છે એની અંદર હું જીવ જોઉં છું, એની અંદર ચેતનાનો અભાવ નથી. તો આજે આપણે ખાલી 5 શ્લોક છે એનો અભ્યાસ કરીશું.